નમસ્તે, હું મીરા વૈષ્ણવ, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ જે ધ્રોલ મુકામે આવેલું છે, તો ત્યાં આપણે ઇનોવેટિવ શિક્ષકને મળીશું, તેમનું શું ઇનોવેશન છે અને શાળા કક્ષાએ એણે કઈ રીતે એપ્લાય કરેલું છે, તો આપણે જાણીએ ઇનોવેશન। તમારું નામ અને તમારું ઇનોવેશન જણાવો। ઓકે, મારું નામ કરંગિયા કૃષ્ણાબેન નારણભાઈ છે। હું લાલપુર તાલુકાની શ્રી વાવડી પ્રાથમિક શાળામાંથી આવું છું અને મારું ઇનોવેશન છે લર્ન વિથ ફન। હું જ્યારે શાળામાં હાજર થઈ ત્યારે મારી શાળામાં 60 વિદ્યાર્થીઓ હતા અને મને એવું લાગ્યું કે મતલબ કોરોના સમય દરમિયાન વિદ્યાર્થીઓને છે ઇંગ્લિશ વાંચન લેખન કે કાંઈ થઈ શક્યું નહોતું, એટલે બીજા ધોરણથી મારે ડાયરેક્ટ વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણમાં પહોંચી શક્યા હતા। તો ઇંગ્લિશ ભણાવવું ખૂબ જ અઘરું થયું હતું। તો મારે તો પહેલાં છે ઇંગ્લિશ શીખવ્યા પહેલાં છે ને રસપ્રદ બનાવવાનું ખૂબ જરૂરી હતું। તો ઇંગ્લિશને રસપ્રદ બનાવવા માટે છે મેં બધી 6 થી 8ની અધ્યયન નિષ્પત્તિઓ આવરી લે એવી રીતે છે ગેમ્સ બનાવી છે અને બધી ગેમ્સ છે 0 ઇન્વેસ્ટમેન્ટ અને ઇઝીલી છોકરા બનાવી શકે અને એની રીતે રમી શકે એવી જ બધી ગેમ છે। સૌપ્રથમ તો છે સ્પેલિંગ નોલેજ વધારવા માટે મેં એક સ્પેલિંગ બોક્સ રાખ્યું છે। દરવાજા ઉપર આ સ્પેલિંગ બોક્સ લટકાડી દીધું। જેટલી વાર વિદ્યાર્થી ક્લાસની અંદર આવશે એટલી વાર એક સ્પેલિંગ લેશે અને પાકો કરી અને એની સ્પેલિંગ બુકમાં લખશે। આવું કરવાથી છે અત્યારે મારા જ્યારે પ્રાર્થનામાં મેં સ્પેલિંગ પૂછે છે તો મોટાભાગના વિદ્યાર્થીઓને હાથ ઊંચો હોય છે। પછી આપણે ગામડાના વિદ્યાર્થીઓનું છે સ્પોકન ઇંગ્લિશ ખૂબ જ વીક હોય છે, તો સ્પોકન ઇમ્પ્રૂવ કરવા માટે છે અમે આવી રીતે સ્પોકન ઇંગ્લિશના આપણે જે ડેઇલી યુઝ થતા હોય એવા સેન્ટેન્સ રાખ્યા છે। સેન્ટેન્સ દરરોજ પ્રાર્થના પછી એક લે છે અને બોલે છે। અત્યારે અમારા વિદ્યાર્થીઓ છે ઇંગ્લિશમાં પરમિશન માંગે છે, મે ગો ટુ વોશરૂમ, મે ગો ટુ ડ્રિંક વોટર। પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને ઇંગ્લિશ આવડે કે ના આવડે એટલું બોલતા આવડે છે, મે ગો ટુ વોશરૂમ, મે ગો ટુ ડ્રિંક વોટર। અને ઇંગ્લિશની બધી જ અધ્યયન નિષ્પત્તિઓ આવરી લે એ માટે મેં છે બધી જ ગેમો બનાવી છે, જે આપ જોઈ શકો છો। ઇંગ્લિશ ફોનિક વર્ડથી માંડી સેન્ટેન્સ મેકર અને બધી જ WH ક્વેશ્ચનની ગેમ અને ગ્રામરની રિલેટેડ બધી જ ગેમ બનાવી છે। ખૂબ સરસ। તમે તમારી શાળામાં આ કેટલા વર્ષથી એપ્લાય કરો છો અને એક વર્ષ અને કયા સ્ટાન્ડર્ડ માટે આ લાગુ પાડેલું છે? 6 to 8। 5 to 8। ઓકે, ખૂબ સરસ, તમારો પ્રયાસ ખૂબ સરસ છે અને આપણે કૃષ્ણાબેનને શુભેચ્છા આપીએ કે તેઓ આગળ પોતાનું ઇનોવેશન હજી રાજ્ય કક્ષા સુધી લઈ જાય અને એમને જોવો છો તમે કેટલી બધી સરસ એનું વર્ક દેખાઈ રહ્યું છે। આ 1-2 દિવસની મહેનત નથી, કારણ કે આ ઇનોવેશન કરવું એ ખૂબ અઘરી બાબત છે, કારણ કે ઝીણવટપૂર્વકનું પહેલા તો ક્ષતિ શોધી અને ત્યાં સુધી પહોંચવું એક શિક્ષક જ કરી શકે। ખૂબ સરસ કૃષ્ણાબેન, થેન્ક યુ।